અમદાવાદથી લાંગણજ સુધી 50 કિલોમીટરની ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે 14 ઓગસ્ટની સાંજે 5 વાગે ઘાટલોડિયાના પાટીદાર ચોકથી આ યાત્રાનો પ્રારંભ થશે, જ્યારે 15 ઓગસ્ટની સવારે લાંગણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવશે। વીર શહીદોના બલિદાનને યાદ કરી રાષ્ટ્રધ્વજ તિરંગાની ગરિમા અને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરવાના હેતુથી પદયાત્રાનું આયોજન કરાયું છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને ગુજરાતમાં દેશભક્તિના રંગ સાથે એક અનોખી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદથી લાંગણજ સુધી અંદાજે 50 કિલોમીટરની આ ભવ્ય તિરંગા પદયાત્રા યોજાશે। આ પદયાત્રામાં 200થી વધુ લોકો જોડાશે। 14 ઓગસ્ટની સાંજે 5 વાગ્યે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પાટીદાર ચોકથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। હાથમાં તિરંગો અને દિલમાં દેશપ્રેમ સાથે મોટી સંખ્યામાં યુવાનો આ યાત્રામાં જોડાય તેવી અપેક્ષા છે। પદયાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજની ગરિમા, દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવશે। તિરંગા યાત્રા લાંગણજના યુવાનો જેનજી આજે જે જેનજી જનરેશન જોઈએ છે એ દેશ પ્રત્યેની લાગણી વધુમાં વધુ લાગણી થાય એ માટે આ યાત્રા આપણે કાઢી રહ્યા છે। સાથે સાથે યાત્રા માતૃભૂમિથી જન્મભૂમિમાં પદયાત્રા વધુમાં વધુ લોકો આગામી સમયમાં કરે એ પણ આપણો હેતુ છે। અને આ યાત્રા ઘાટલોડિયા મુકામે પાટીદાર ચોકથી સ્થાપન થશે, પ્રસ્થાન થશે સાંજે 5 વાગે અને 50 કિલોમીટરની યાત્રા લાંગણજ મુકામે સવારે જે 15મી ઓગસ્ટનો સ્વતંત્રતાનો જે કાર્યક્રમ જે તાલુકા કક્ષાનો લાંગણજ છે ત્યાં સવારે 7 વાગે ત્યાં લાંગણજમાં આ 200થી વધારે યુવાનો અહીંયાથી શરૂઆત થશે ઘાટલોડિયાથી અને ત્યાં બધા પહોંચશે। આ સાથે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા શહીદ વીરોના બલિદાનને પણ યાદ કરવામાં આવશે। આયોજકોનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાનો નથી, પરંતુ નવી પેઢી અને ખાસ કરીને જેનજી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે। આજની યુવા પેઢી સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે, પરંતુ જરૂર પડે ત્યારે દેશ અને સમાજ માટે પોતાની જવાબદારી નિભાવવા માટે રસ્તા પર ઉતરી શકે છે તેવો સકારાત્મક સંદેશ આ યાત્રા દ્વારા આપવામાં આવશે। અમદાવાદથી શરૂ થનારી આ યાત્રા રાત્રિ દરમિયાન આગળ વધીને 15 ઓગસ્ટની સવારે મહેસાણા જિલ્લાના લાંગણજ ખાતે આવેલી ધ યુનિયન હાઈસ્કૂલ પહોંચશે, જ્યાં પદયાત્રાનું સમાપન કરવામાં આવશે। ખૂબ જ આનંદની અને ગૌરવની લાગણી થાય છે કે આપણા અમદાવાદમાં વસતા માતૃભૂમિ યુવાન ટીમ જેનજીઓ દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી એક નવી અને અનોખી દિશામાં આપવામાં આવી છે। 14 ઓગસ્ટના રોજ ઘાટલોડિયા પાટીદાર ચોક આપણા વતન લાંગણજ સુધી લગભગ 50 કિલોમીટર પગપાળા યાત્રા યોજાઈ રહી છે અને આ યુવાનો 15 ઓગસ્ટના રોજ પોતાના વતનમાં યોજાનારી ભવ્ય સ્વતંત્ર પર્વની ઉજવણીમાં જોડાશે। આ પ્રસંગે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે તિરંગાને સલામી આપવામાં આવશે અને દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોનું માનવું છે કે ગુજરાતના યુવાનોનો દેશપ્રેમ અને વતન પ્રેમનો આ જુસ્સો સમગ્ર રાજ્ય સુધી પહોંચે અને આ અનોખા અભિયાનનો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સુધી પણ પહોંચશે। અમદાવાદથી લાંગણજ સુધી 50 કિલોમીટરની આ તિરંગા પદયાત્રા માત્ર પગપાળા સફર નહીં, પરંતુ દેશભક્તિ, યુવા શક્તિ, રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપતી વિશેષ પહેલ બની રહેશે। આ ભવ્ય પદયાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય અને રાષ્ટ્રપ્રેમના આ અભિયાનનો હિસ્સો બને તે માટે આયોજકો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। પદયાત્રામાં જોડનારા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને માર્ગમાં અલ્પાહાર સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેથી સમગ્ર યાત્રા દરમિયાન સહભાગીઓને કોઈ મુશ્કેલી ન પડે।